જો તમે ગુજરાતના પ્રાથમિક શિક્ષક છો કે સરકારી કર્મચારી તો 24 જૂન સુધીનો સમય તમારા માટે ખૂબ જ મહત્વનો છે. પગાર ચકાસણી નિયામકશ્રીની કચેરી ગાંધીનગર તરફથી એક એવો આદેશ બહાર પડ્યો છે જે જો તમે મિસ કર્યો તો તમારી પગાર બાંધણી અને ઉચ્ચતર પગાર ધોરણ અટવાઈ શકે છે. એટલું જ નહીં, એક નાની ભૂલના કારણે તમારી આખી સેવા પોથી સીધી રિજેક્ટ થઈને પાછી આવી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. સરકારશ્રીના આ પરિપત્રમાં તમારા માટે એક મોટા અને મહત્વના અપડેટ પણ છે જેની ચર્ચા આખા ગુજરાતમાં કોઈએ નથી કરી. એ શું છે ચાલો ડિટેલમાં સમજીએ. સૌથી પહેલા વાત કરીએ તારીખોની. કચેરી દ્વારા તારીખ 14 મે 2026 થી 24 જૂન 2026 સુધીનો નવો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ખાસ કરીને આપણા પ્રાથમિક શિક્ષક મિત્રો, ડીપીઈઓ અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકના તેઓ ખાસ નોંધ લે. તમારા જિલ્લા અને ઝોન વાઇઝ જે તારીખ ફાળવવામાં આવી છે એ જ તારીખે મેન્યુઅલી સેવા પોથી સબમિટ કરવાની છે. જો તમે એવું વિચારતા હોવ કે તારીખ જતી રહેશે પછી કુરિયર કે રૂબરૂ જઈને આપી દઈશું તો થોભી જજો. પરિપત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે ફાળવેલ તારીખ બાદ બાય પોસ્ટ કે રૂબરૂ કોઈ કેસ સ્વીકારવામાં આવશે નહીં, એટલે કે સમયસર કામ પૂરું કરવું પડશે. પણ મિત્રો, મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે એક પોઝિટિવ અપડેટ પણ છે. સરકારશ્રીએ વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક અદ્ભુત નિર્ણય લીધો છે. અત્યાર સુધી શિક્ષક સિવાયના કર્મચારીઓ માટે રોજની માત્ર 20 અને પોલીસ કર્મચારીઓ માટે માત્ર 50 સેવા પોથી સ્વીકારવાની મર્યાદા હતી, જેના કારણે ફાઇલોનો ભરાવો થતો હતો. પણ હવે આ મર્યાદા સંપૂર્ણ નાબૂદ કરી દેવામાં આવી છે. હવે દરરોજ અમર્યાદિત સંખ્યામાં સેવા પોથી સ્વીકારવામાં આવશે. આનાથી એક મોટો ફાયદો એ થશે કે તમારું કામ હવે દિવસો સુધી લટકશે નહીં. હવે સૌથી મોટો સસ્પેન્સ કે એવી કઈ ભૂલ છે જેના કારણે તમારી ફાઇલ વાંધામાં પાછી આવી શકે છે. ધ્યાનથી સાંભળો. હવે ઓનલાઈન ટ્રેકિંગ મજબૂત કરવા માટે તમારી સેવા પોથીના પહેલા પેજ પર ડાબી બાજુએ IFMS પે ફિક્સેશન કેસ નંબર એટલે કે સ્ટીકર નંબર લખવો ફરજિયાત છે. જો આ નંબર ન હોય તો ફોરવર્ડિંગ લેટરમાં કર્મયોગીનો CPF નંબર અથવા નવી પેન્શન યોજનાનો પ્રાન અથવા PPAN નંબર, આ ત્રણમાંથી એક નંબર ચોક્કસ લખવો પડશે. જો આ વિગત ગાયબ હશે તો કચેરી તમારી ફાઇલ સ્વીકારશે જ નહીં અને સીધી જ પરત કરી દેશે. તો ફાઇલ જમા કરાવતા પહેલા આ ચેક કરી લેજો. આ ઉપરાંત જો કોઈ મિત્રને કોર્ટ મેટર હોય કે કમનસીબે કોઈનું અવસાન થયું હોય અથવા જેઓ 31 ડિસેમ્બર 2026 સુધીમાં નિવૃત્ત થવાના છે, તેમના માટે આ તારીખ કે સંખ્યાના કોઈ નિયમો લાગુ પડતા નથી. તેઓ કોઈ પણ કામકાજના દિવસે સાધનિક કાગળો સાથે કચેરીએ જઈ શકે છે. અને હા, સમય ખાસ નોંધજો. સેવા પોથી માત્ર બપોરે 2 વાગ્યાથી જ સ્વીકારશે. જો તમને કોઈ વાંધા બાબતે મૂંઝવણ હોય તો દર સોમવારે અને ગુરુવારે સવારે 11 થી 2 દરમિયાન કચેરીના અધિકારીઓ રૂબરૂ માર્ગદર્શન પણ આપે છે, જેનો તમે લાભ લઈ શકો છો. આ વિડીયો તમારા શિક્ષક મિત્રો અને સરકારી કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો જેથી કરીને કોઈની ફાઇલ અટકે નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.